નમસ્કાર. ચાલો આજે જમીન સાથે જોડાયેલા એક બહુ જ અગત્યના શબ્દને સમજીએ અને એ શબ્દ છે જરાયત. કોઈ ખેડૂત હોય કે પછી જમીનમાં રોકાણ કરવાનું વિચારતા હોય એમના માટે આ શબ્દનો અર્થ જાણવો ખરેખર ખૂબ જ જરૂરી છે. તો મનમાં પહેલો સવાલ એ જ આવે બરાબર ને કે આખરે આ જરાયત જમીન છે શું? ચાલો આ સવાલનો જવાબ એકદમ સરળતાથી શોધીએ. આને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ જોવું પડશે કે જરાયત જમીનનો અસલી મતલબ શું છે. અને જુઓ, એની મુખ્ય ઓળખ એના પાણીના સ્ત્રોત પરથી થાય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો જરાયત જમીન એટલે એવી ખેતીની જમીન જ્યાં પાણી પહોંચાડવા માટે કોઈ કેનાલ, ડેમ કે નદી જેવી કાયમી વ્યવસ્થા નથી. અહીંયા તો બધો આધાર ફક્ત ને ફક્ત આકાશમાંથી વરસતા વરસાદ પર જ હોય છે. જુઓ, આ તફાવત બહુ જ મોટો છે. એક બાજુ છે જરાયત જમીન જે કુદરત પર મતલબ કે વરસાદ પર નભે છે, અને બીજી બાજુ છે સિંચિત, જેને આપણે પિયત જમીન પણ કહીએ છીએ, જ્યાં કેનાલ કે ડેમથી પાણી પહોંચાડાય છે. આ એક જ વાતથી ખેતી કરવાની આખી રીત અને એમાંથી શું મળશે એ બધું જ બદલાઈ જાય છે. ઓકે, તો હવે એ સમજીએ કે આનો વ્યવહારમાં શું મતલબ થાય. જો કોઈ જમીન ફક્ત વરસાદ પર જ આધાર રાખતી હોય તો પછી એમાં કેવા પાક લઈ શકાય? ચાલો જોઈએ. જરાયત જમીનમાં એવા જ પાક ઉગાડવામાં આવે છે જે ઓછા પાણીમાં પણ ટકી શકે, જે વરસાદની અનિયમિતતા સામે લડી શકે. એટલે જ તો અહીં બાજરી, જુવાર, તુવેર, ચણા, મગફળી, કપાસ આ બધા પાકો વધારે જોવા મળે છે, જે મોટેભાગે ચોમાસામાં જ લેવાય છે. હવે સૌથી અગત્યનો સવાલ, કોઈને કેવી રીતે ખબર પડે કે એમની જમીન કે પછી જે જમીન એમને ખરીદવી છે એ જરાયત છે કે નહીં? એનો જવાબ એક સરકારી કાગળમાં જ છે. આ જાણવા માટે આપણે જોવો પડે જમીનનો સૌથી મહત્વનો દસ્તાવેજ, એટલે કે 7-4નો ઉતારો. એની અંદર જમીનનો પ્રકાર અથવા તો ખેતીની સ્થિતિ એવું લખેલું એક ખાનું હોય છે. બસ ત્યાં જ આનો જવાબ મળી જાય છે. અહીંયા જુઓ, આ 7-12ના ઉતારાનો એક નમૂનો છે. જમીનનો પ્રકારવાળા ખાનામાં ચોખ્ખું લખેલું છે જરાયત. આ જ એનો પાક્કો પુરાવો છે. પણ સવાલ એ છે કે આ એક શબ્દ આટલો બધો મહત્વનો કેમ છે? ભલે જમીનનો પ્રકાર જરાયત હોય કે સિંચિત, એનાથી શું ફરક પડે? ફરક પડે છે, અને બહુ મોટો. ચાલો સમજીએ કે આના કાયદાકીય અને આર્થિક પરિણામો શું હોઈ શકે. આખી વાતનો સાર અહીં છે. જમીનનો પ્રકાર આર્થિક બાબતો પર સીધી અસર કરે છે. જેમ કે બેંકમાંથી લોન લેવી હોય તો એના નિયમો અલગ હોય. જો કદાચ પાક નિષ્ફળ જાય અને સરકાર વળતર આપે તો એના દર પણ અલગ હોય. અને સરકારી યોજનાઓના ફાયદા પણ જમીન જરાયત છે કે સિંચિત એના પર આધાર રાખે છે. એટલે આ વાતને હળવાશથી લેવાય જ નહીં. અને એટલે જ કોઈ પણ જમીનનો સોદો કરતા પહેલા એ જરાયત છે કે નહીં એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. આ એક નાનકડી માહિતી ભવિષ્યમાં મોટા આર્થિક નિર્ણયો લેવામાં મદદ કરશે. ચાલો તો આખી વાતનો ફટાફટ સારાંશ જોઈ લઈએ, જેથી મુખ્ય મુદ્દાઓ મગજમાં બરાબર બેસી જાય. તો સૌથી પહેલી અને મુખ્ય વાત, જરાયત જમીનમાં પાણીનો કોઈ કાયમી માનવસર્જિત સ્ત્રોત નથી હોતો. અને એના કારણે જ બીજો મુદ્દો, અહીં ખેતીનો બધો જ આધાર વરસાદ પર હોય છે. જેનો સીધો મતલબ એ થયો કે ત્રીજો મુદ્દો, આ જમીન એવા પાકો માટે જ સારી છે જેને ઓછા પાણીની જરૂર પડે, જેમ કે બાજરી કે કપાસ. અને આ બધું પાક્કું ક્યાંથી થાય? ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો, 7-12ના ઉતારામાં જરાયત એવું સ્પષ્ટ લખેલું હશે. બસ આ 4 વાતો યાદ રાખો એટલે આખો કોન્સેપ્ટ ક્લિયર. આટલું સમજ્યા પછી હવે એક સવાલ, પોતાની જમીનના 7-12ના ઉતારામાં શું લખ્યું છે, ક્યારે તપાસ્યું છે, તે જરાયત છે કે પિયત? આ એક નાનકડી તપાસ ભવિષ્યમાં બહુ કામ લાગી શકે છે.